નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, જે છે તમારી સાથે, તમારી માટે અને અમારી વિશેષ રજૂઆતમાં હું જાગૃતિ આપ તમામ દર્શક મિત્રોનું કરી રહી છું સ્વાગત। ગણપત યુનિવર્સિટી કે જ્યાં એક જ કેમ્પસની છત નીચે ચાલે છે અનેક એવા કોર્સ। અહીંથી ઉત્તીર્ણ થયેલો વિદ્યાર્થી સારી નોકરી અને સારા પગાર સાથે માર્કેટમાં પહોંચે છે। યુનિવર્સિટીમાં ચાલતી અનેક ફેકલ્ટીનું ઇન્ડસ્ટ્રી સાથે સીધે સીધું જોડાણ થયેલું હોય છે। તેના લાભ રૂપે તૈયાર થયેલા વિદ્યાર્થીઓએ માર્કેટમાં નોકરી શોધવા માટે વલખા મારવા નથી પડતા અને કેમ્પસ ઇન્ટરવ્યુ દ્વારા જ તેઓના હાથમાં સીધી નોકરી આવી જતી હોય છે। પરંતુ હવે જે જવાનો આપણે જીવી રહ્યા છે તેમાં ડિજિટલાઇઝેશન અને કોમ્પ્યુટરાઇઝેશનના કારણે આ ક્ષેત્રમાં હવે એન્જિનિયર્સની પણ ભારે એવી માંગ ઉઠવા પામી છે, જેને પહોંચી વળવા માટે વિવિધ કોલેજીસ અને યુનિવર્સિટીઝ દ્વારા એન્જિનિયર્સને તૈયાર કરવામાં આવી રહ્યા છે। વધુમાં યુનિવર્સિટીનું ઇન્ડસ્ટ્રી સાથે લિંક થવું પણ જરૂરી છે કે જેના કારણે વિદ્યાર્થીઓને અનેક એવા વિકલ્પ મળી રહે છે। તો ગણપત યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ કોર્સ અંતર્ગત ચાલતા એન્જિનિયરિંગ અને ટેકનોલોજી વિશે આજે આપણે વિશેષ માહિતી મેળવીશું। ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાં ઇન્ડસ્ટ્રી સાથેના જોડાણવાળા યુનિક પ્રોગ્રામ્સ ચાલે છે કે જે વિદ્યાર્થીઓને સક્ષમ એન્જિનિયર્સ બનવા માટેની ઉત્તમ તક પ્રદાન કરે છે। આ તમામ બાબત વિશે આજે આપણે મેળવવાના છે માહિતી અને વિગતવાર ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં મારી સાથે ઉપસ્થિત છે ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીના ડેપ્યુટી પ્રો વાઇસ ચાન્સેલર અને એક્ઝિક્યુટિવ ડીન ડોક્ટર કિરણ અમીન। ડોક્ટર કિરણ, સૌથી પહેલા તો આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। થેન્ક યુ। ડોક્ટર કિરણ, ખાસ કરીને ઇન્ડસ્ટ્રી લિંક્ડ પ્રોગ્રામની આપણે વાત કરતા હોઈએ છીએ, અવારનવાર યુનિવર્સિટી સાથે આ વસ્તુ તો હોવી જ જોઈએ, તો સૌથી પહેલા એ વસ્તુ છે શું, એના વિશે માહિતી? ઇન્ડસ્ટ્રી લિંક્ડ પ્રોગ્રામ અને સ્પેશિયલી યુનિવર્સિટી સાથેનું જોડાણ એ ખૂબ જ અગત્યનું છે। સ્પેશિયલી જે વિદ્યાર્થીઓ એમના એકેડેમિક લાઈફ માટે એ લોકો જે એકેડેમિક્સના જે ફંડામેન્ટલ ક્લિયર કરતા હોય છે એની સાથે સાથે ઇમર્જિંગ ટ્રેન્ડ જે ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહ્યો છે એનું પણ એટલું જ અગત્યતા છે। અને એ હેતુથી અમે વિચારીએ કે જો એન્જિનિયર એ એમના 4 વર્ષ દરમિયાન એ એન્જિનિયરિંગના કોર્સની સાથે સાથે એ ઇન્ડસ્ટ્રી રિલેટેડ એની કેપેસિટી ગ્રહણ કરે અને કમ્પ્લીટ એન્જિનિયર થાય એ બહુ જ જરૂરી છે। એટલા માટે ઇન્ડસ્ટ્રીનું યુનિવર્સિટી સાથેનું જોડાણ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ શકે છે। બીજી વસ્તુ એ કે ઇન્ડસ્ટ્રીના સપોર્ટથી અમે એક્સપર્ટ્સને અહીંયા બોલાવીએ છીએ જેથી કરીને વિદ્યાર્થીઓના વર્કશોપ, સેમિનાર, હેન્ડ્સ ઓન ટ્રેનિંગ અને એ બધું જ અમે એમની મદદ લેતા હોઈએ છીએ। જ્યારે વિદ્યાર્થીઓના જે અભ્યાસક્રમ બનાવવાનો હોય છે ત્યારે ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ્સની મદદથી અમે એમના ફીડબેક લઈ અને કમ્પ્લીટ કેરિક્યુલમ ડિઝાઇન કરતા હોઈએ છીએ। બીજી વસ્તુ કે વિદ્યાર્થીઓને જે લાઈવ પ્રોજેક્ટમાં કામ કરવાનું હોય છે તો એ લાઈવ પ્રોજેક્ટમાં ઇન્ડસ્ટ્રીના જે મેન્ટર અહીંયા એમને મેન્ટર કરતા હોય છે, તો આ બધું જે ઇન્ડસ્ટ્રીના સપોર્ટથી ઘણું જ અગત્યનું બની જાય છે। ઇવન વિદ્યાર્થીઓ જ્યારે પ્લેસમેન્ટ અને ઇન્ટર્નશીપ લેતા હોય છે ત્યારે ઇન્ડસ્ટ્રીનો સપોર્ટ ખૂબ જ અગત્યનો બની જાય છે। બીજો સવાલ એ પણ થાય છે કે ગણપત યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ અને ટેકનોલોજીમાં કયા પ્રકારના અભ્યાસક્રમ ચાલી રહ્યા છે? ઇન્ડસ્ટ્રીના સપોર્ટથી સ્પેશિયલી ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ અને ટેકનોલોજીની અંદર મોટાભાગે અમે દરેક કોર્સની અંદર જોડાણ કરેલું છે, પણ સ્પેશિયલી જો ફોકસ્ડ પ્રોગ્રામ જે કહી શકીએ કે જે ઇન્ડસ્ટ્રીના સહયોગથી અમે અહીં ચાલુ કરેલા છે, સ્પેશિયલી યુવી પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ ખાતે અમે TCSના સહયોગથી, TCS એટલે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ જે વર્લ્ડની લીડિંગ સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી છે અને એમના સહયોગથી અમે બીટેક ઇન CSBS એટલે કે કમ્પ્યુટર સાયન્સ અને બિઝનેસ સિસ્ટમ્સ જે ચાલુ કરેલ છે। સ્પેશિયલી યુવી પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ સાથે અમે ઇન્ફોચિપ્સ સાથે એક એવું જોડાણ ઊભું કર્યું છે કે યુનિવર્સિટી વિધિન ઇન્ડસ્ટ્રી અને ઇન્ડસ્ટ્રી વિધિન યુનિવર્સિટી એક મોડેલ ઊભું કર્યું છે અને તેના સહયોગથી અમે માસ્ટર એમટેક દેટ ઇઝ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન ઇન VLSI સિસ્ટમ ડિઝાઇન એ પણ એક કોર્સ ચાલુ કર્યો છે અને બીટેક જે ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન જે એન્જિનિયરિંગ ચાલુ કર્યો છે એમાં પણ અમે ઇન્ફોચિપ્સનો સપોર્ટ લેવાના છીએ। બીજી વસ્તુ કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર ટેકનોલોજી કે જે ICT કોલેજ અમારી ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ અને ટેકનોલોજીમાં ચાલે છે, IBMના સહયોગથી બીટેક કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ એક ચાલુ કર્યું છે। એમાં 3 સ્પેશિયલાઇઝેશન અમે આપેલા છે। એક છે ક્લાઉડ બેઝડ એપ્લિકેશન્સ, બીજું બિગ ડેટા એન્ડ એનાલિટિક્સ અને ત્રીજું સાયબર સિક્યોરિટી। તો આ બધા કોર્સિસની અંદર વિદ્યાર્થીઓને બહોળી તક મળે છે।
તમે બે મહત્વની અને મોટી કંપનીની વાત કરી, એક તો TCS અને બીજી IBM. સોફ્ટવેર ક્ષેત્રે મોખરે ગણાતી અને લોકજીભમાં સૌથી વધારે ચર્ચાસ્પદ ગણાતી એવી કંપની એટલે કે TCS, અને TCSના સહયોગથી ગણપત યુનિવર્સિટી સાથે એક અલગ જ જોડાણ કરેલું છે આપે, અને એ TCSના સહયોગથી જે કોર્સ ચાલે છે એ કોર્સની ખાસિયત જણાવશો. TCSના માધ્યમથી જે BTech CS અમે જે ચાલુ કરેલ છે, તો એની અંદર વિદ્યાર્થીઓ એમના ફંડામેન્ટલ જે સબ્જેક્ટ છે એની સાથે સાથે મેનેજરિયલ સ્કિલ કઈ રીતે ડેવલપ કરવાની હોય, તો એ સ્કિલ રિલેટેડ પ્રોગ્રામ્સ અને સબ્જેક્ટ્સ બધા કવર થાય છે, જેથી કરીને વિદ્યાર્થી જે કમ્પ્લીટ એન્જિનિયર થાય ત્યારે એમને પ્લેસમેન્ટ માટેની વાઇડ ઓપોર્ચ્યુનિટી મળતી હોય છે. તો TCSની વાત તો આપણે કરી નાખીએ, પરંતુ બીજી કંપની એટલે કે IBM અને IBM સાથેના કોમ્પ્યુટર એન્ડ સાયન્સ એન્જિનિયરિંગમાં પણ વિપુલ એવી તક રહેલી છે. તો ડૉક્ટર કિરણ, કેવા પ્રકારની તક રહેલી છે અને કયા કયા પ્રકારના અભ્યાસક્રમનો સમાવેશ? IBMના સહયોગથી અમે BTech કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ કોર્સ ચલાવીએ છીએ. એની અંદર 3 સ્પેશિયલાઇઝેશન છે. એક ક્લાઉડ બેઝડ એપ્લિકેશન્સ, બીજું બિગ ડેટા એનાલિટિક્સ અને ત્રીજું સાયબર સિક્યુરિટી ચલાવીએ છીએ. તો આની અંદર IBMના જે એક્સપર્ટ્સ છે એ મેન્ટરિંગ કરતા હોય છે. વિદ્યાર્થીઓ વિવિધ લાઈવ પ્રોજેક્ટની અંદર IBMના એક્સપર્ટ્સ સલાહ સૂચન આપતા હોય છે. બીજી વસ્તુ કે વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપની ઓપોર્ચ્યુનિટી, પ્લેસમેન્ટની ઓપોર્ચ્યુનિટી મળતી હોય છે, અને વિદ્યાર્થીઓને IBM ઇન્ડસ્ટ્રી વિઝિટ કરવાની હોય તો એ પણ તક મળે છે. અહીંયા જે અમારા સોફ્ટવેર અને હાર્ડવેર ઇન્સ્ટોલ કરેલા છે એમાં પણ IBMનો પૂરેપૂરો સહયોગ છે. તો આ રીતે IBMના એક્સપર્ટ અહીંયા ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ તથા વિદ્યાર્થીઓ માટે જે ટ્રેનિંગ પ્રોગ્રામ રાખતા હોય છે. તો IBMનો અહીંયા ખૂબ જ સપોર્ટ વિદ્યાર્થીઓને મળી રહે છે. ડૉક્ટર કિરણ, સાચી વાત છે, કારણ કે IT ક્ષેત્રમાં IBM કંપની છે, એનું બહુ મોટું નામ છે, અને IBM કંપની સાથે તમે કરાર પણ કરેલો છે, એટલે જે સીધું જોડાણ હોય છે તેની આપણે વાત કરી. પરંતુ IBMના સહયોગથી ચાલી રહ્યો છે જે BTech ક્લાઉડ બેઝડ એપ્લિકેશન કોર્સ, તો આ કોર્સ અંતર્ગત કઈ કઈ બાબત ઉપર ધ્યાન રાખીને વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવે છે? ક્લાઉડ બેઝ એપ્લિકેશન્સ એટલે કે એનું એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે અત્યારના ઇન્ટરનેટના યુગમાં. જસ્ટ હું આ ક્લાઉડનું વાત કરું આપણી રોજિંદી લાઈફ સાથે, કે જેમ કે આપણા ઘરની અંદર વારે ઘડીએ પ્લમ્બરની જરૂર પડતી હોય છે, ઇલેક્ટ્રિશિયનની જરૂર પડતી હોય છે, આપણા સાધનો હોય તો એમાં મિકેનિક્સની જરૂર પડતી હોય છે. તો આપણે આ બધાની સર્વિસીસ એટલે કે આપણે એમને ફૂલ ટાઈમ નથી રાખતા. જ્યારે એમને સર્વિસીસનો ઉપયોગ કરવાનો હોય ત્યારે જ આપણે એમને બોલાવી અને એમને એ રીતે પગાર આપતા હોઈએ છીએ. ક્લાઉડની અંદર પણ વિવિધ અત્યારે એટલા બધા સોફ્ટવેરના અપડેશન ચાલી રહ્યા છે, એટલા બધા હાર્ડવેરના અપડેશન ચાલતા હોય છે. તો કોઈપણ ઇન્ડસ્ટ્રી હોય, કોઈપણ ઓર્ગેનાઇઝેશન હોય, તો એમને ક્લાઉડ સર્વિસીસ કે જે હાયર કરવાની હોય તો એ એમના જરૂર પૂરતા એ ક્લાઉડ સર્વિસીસ હાયર કરતા હોય છે અને એનો ઉપયોગ આ રીતે કરતા હોય છે. સ્પેશિયલી હું કહું કે જેમ કે સ્ટોરેજ, કોઈને એવું હોય કે મારે સ્ટોરેજની જરૂર છે, કોઈને ફાસ્ટ કમ્પ્યુટિંગ મશીન્સની જરૂર હોતી હોય છે, કોઈને એપ્લિકેશન ડેવલપમેન્ટના પ્લેટફોર્મની જરૂર હોતી હોય છે. તે જે વસ્તુ જરૂર પડે એનો ઉપયોગ કરી અને એનું વેતન ચૂકવવાનું હોય છે. તો અત્યારેના હું કહું કે ક્લાઉડ બેઝડ એપ્લિકેશન છે તો એની અંદર ભવિષ્યમાં બહુ જ ડિમાન્ડ રહેવાની છે, અને હાલમાં પણ બહુ જ ડિમાન્ડ છે. હવે આપણે વાત કરીએ બિગ ડેટા એનાલિટિક્સ. તો આ કોર્સ શું છે, તેના વિશેની માહિતી અને અભ્યાસક્રમ વિશે અને તેનું મહત્વ ખાસ કરીને? બિગ ડેટા એનાલિટિક્સ એટલે કે અત્યારે મેં વાત કરી કે જે કમ્પ્યુટરનો યુગ છે તો એની અંદર રોજે રોજ ટ્રિલિયન અને મિલિયન ડેટા અને એનાથી પણ વધુ ડેટાનું ટ્રાન્સફર થતું હોય છે. સ્પેશિયલી હું વાત કરું કે અત્યારે બિઝનેસની જે કોમ્પિટિશન જે ચાલતી હોય છે અને એમાં દરેક ઇન્ડસ્ટ્રીને એવું હોય કે વર્ષે એમની ઇન્ડસ્ટ્રીનો ગ્રો થાય, તો બિઝનેસની જે સ્ટ્રેટેજી બનાવવાની હોય તો એ બિઝનેસની સ્ટ્રેટેજી હિસ્ટોરિકલ ડેટા અને કરંટ ડેટા ઉપરથી બનતી હોય છે, અને એમનું ઇમ્પોર્ટન્સ બહુ વધારે છે. ડૉક્ટર કિરણ, અત્યારે રોજિંદા જીવનમાં આપણે એવું થઈ જતું હોય છે કે સાયબર ક્રાઇમ અને સાયબર સિક્યોરિટીની આપણે અવારનવાર વાત કરતા હોઈએ છીએ. તો સાયબર સિક્યોરિટીના કોર્સનો અભ્યાસક્રમ એ કેવા પ્રકારનો હોય છે, કઈ કઈ ખાસ બાબત ઉપર આપણે ધ્યાન આપતા હોવ છો, અને ગણપત યુનિવર્સિટીમાં તેની વિશેષતા જણાવો. સાયબર સિક્યોરિટીની હું વાત કરું, સ્પેશિયલી જે અત્યારનો જે ઇન્ટરનેટનો યુગ છે અને કમ્પ્યુટરાઇઝેશન જે રીતે થઈ રહ્યું છે તો એમાં ઘણા બધા ડેટા ટ્રાન્સફર થઈ રહ્યા હોય છે
અને એમાં ઘણી બધી ક્રેડેન્શિયલ ઇન્ફોર્મેશન અવેલેબલ હોતી હોય છે. તો એની અંદર આ જે સાયબર સિક્યોરિટીમાં સ્પેશિયલી આપ જોવા જઈએ તો ઘણી બધું એવા પણ ડાઉટ રહેતા હોય છે કે કોઈ ડેટા લીક ના થાય, અને એ લીક ન થાય એના માટે સાયબર સિક્યુરિટી એક્સપર્ટની જરૂર રહેતી હોય છે. બીજી વસ્તુ એ કહું કે ઘણી વખત આપણે જોયું છે કે માર્કેટની અંદર ફ્રોડ ઘણા બધા થતા હોય છે, અને એની અંદર ઘણી વખત એવા મેસેજ આવે કે તમે આ લિંક ક્લિક કરો તો આમ થશે, અને અજાણતા કોઈ લિંક ક્લિક કરે તો એમનું જે ક્રેડેન્શિયલ ઇન્ફોર્મેશન કહેવાય એ બધી લીક થાય અને ઘણું બધું નુકસાન થતું હોય છે. તો હવે આ જે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ છે કે જેની અંદર એટલા બધા કોન્ફિડેન્શિયલ ડેટા હોય છે, તો એ કોન્ફિડેન્શિયલ ડેટાને સિક્યોર રાખવા માટે સાયબર સિક્યોરિટી નિષ્ણાતોની જરૂર રહેતી હોય છે. ડિજિટલ આ યુગ છે, ટેકનોલોજીનો આ યુગ છે, અને આ યુગની સાથે તાલથી તાલ આપણે મિલાવી રહ્યા છે. રાજ્ય સરકાર હોય કે પછી કેન્દ્ર સરકાર હોય, એ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગને વધુ ને વધુ પ્રોત્સાહિત કરતી આપણને જોવા મળી રહી છે. તો ડૉક્ટર કિરણ, તેની પાછળનું કારણ શું છે આપનું મંતવ્ય? હા, અત્યારની વાત કરું, ભારત સરકાર અને ગુજરાત સરકાર સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝને ખૂબ જ મોટો સપોર્ટ કરવાની છે, અને સ્પેશિયલી અહીંયા સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝના ફેબ્રિકેશન લેબોરેટરીઝ અહીંયા એસ્ટાબ્લિશ થવાની છે. અને ભારત સરકારની જે ઇલેક્ટ્રોનિક્સ પોલિસી છે એ અંતર્ગત ભારત સરકાર $10 બિલિયન એટલે કે 76,000 કરોડ રૂપીઝ સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝને આપવાની છે. અને સાથે સાથે ગુજરાત સરકાર પણ એટલું જ ભંડોળ આપવાની છે. આમ જોવા જઈએ તો $20 બિલિયન એટલે કે 152,000 કરોડ રૂપીઝ આ સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝને ફાળવવાની છે. તો આની અંદર ભારત સરકાર અને ગુજરાત સરકાર અહીંયા લેન્ડ આપશે, એમને જરૂરી જે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝને રિક્વાયર્ડ એન્વાયરમેન્ટની જરૂર હોય છે તો એ એન્વાયરમેન્ટ પૂરું પાડવાની છે. બીજી વસ્તુ કે એના માટેના જે ઇકોસિસ્ટમ કોઈપણ જાતની જરૂર પડે તો એ આ સરકાર એમને આપવાની છે. તો સેમી કન્ડક્ટર ટેકનોલોજીની આપણે વાત કરી, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે 76,000 કરોડનું ભંડોળ આપવાની છે એને પ્રોત્સાહિત કરવા માટે, એ ખૂબ જ અભિનય એટલે પાસું ખૂબ જ મહત્વપૂર્ણ કહી શકાય. પરંતુ ડૉક્ટર કિરણ, સેમી કન્ડક્ટર ટેકનોલોજી શું છે અને ખાસ કરીને તેના મહત્વ વિશે પણ આપણે દર્શકોને જણાવી દઈએ. અહીંયા સ્પેશિયલી ગુજરાત સરકારની વાત કરું તો ગુજરાતની અંદર ફેબ્રિકેશન લેબોરેટરી એસ્ટાબ્લિશ થવાની છે. તો એની અંદર સેનમાંથી એટલે કે સિલિકોનમાંથી સેમિકન્ડક્ટર ચિપ અને ચિપમાંથી સિસ્ટમ આખું બનવાની છે. તો હું આ એમ કહું કે એની અંદર અલગ અલગ જે પ્રોસેસ કહેવાય કે એસેમ્બલી, ટેસ્ટિંગ, મેન્યુફેક્ચરિંગ અને બીજા ઘણી બધી પ્રોસેસ થઈ અને જે ચિપનું ડિઝાઇન થવાનું હોય છે. ડૉક્ટર અમીન, ગણપત યુનિવર્સિટીમાં ખાસ કરીને વિદ્યાર્થીઓને એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે માર્કેટમાં જાય એટલે એના હાથમાં સૌથી પહેલાં તો પ્લેસમેન્ટ એટલે કે જોબ પણ સારી હોય અને સારી એવી એની પાસે સેલેરી પણ હોય. આપણે વાત કરી રહ્યા છે બીટેક કોર્સની, તો ગણપત યુનિવર્સિટીમાં બીટેક કોર્સની સાથે સાથે વિદ્યાર્થીઓને બીજી એમને કઈ કઈ તક મળી રહે છે? વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલી બીટેક જે 4 યર્સનો કોર્સ હોય એની સાથે સાથે અમે માઇનર સ્પેશિયલાઇઝેશન ઓફર કરાવતા હોઈએ છીએ, અને એનાથી મલ્ટીડિસિપ્લિનરી એક કલ્ચર ઊભું થાય. જેમ કે કમ્પ્યુટર એન્જિનિયરિંગનો વિદ્યાર્થી એને એડિટિવ મેન્યુફેક્ચરિંગની અંદર કોઈ માઇનર સ્પેશિયલાઇઝેશનનું ડિગ્રી લેવી હોય તો બીટેક એમની મેજર ડિગ્રી કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં રહેશે અને માઇનર સ્પેશિયલાઇઝેશન એમનું એડિટિવ મેન્યુફેક્ચરિંગમાં રહેશે. એટલે આવા દરેક ડિસિપ્લિન વાઇઝ અમે અલગ અલગ કોર્સિસ ડિપાર્ટમેન્ટની અંદર ચલાવતા હોઈએ છીએ, જેથી કરીને વિદ્યાર્થીઓને પોતે ગ્રેજ્યુએટ થયા પછી કોઈ લાઇન એમને સ્વિચ ઓવર કરવી હોય કાં તો કોઈ એમને બીજા એમની પોતાને ફિલ્ડ પસંદ કરવું હોય તો એમની એક તકો ઊભી થતી હોય છે, અને આ યુનિક ફેસિલિટી અમે ક્રિએટ કરેલી છે. યુનિક કોર્સની સાથોસાથ ગણપત યુનિવર્સિટી યુનિક ફેસિલિટીઝ પણ આપે છે. તો એન્જિનિયરિંગ ટેકનોલોજીમાં ઇન્ડસ્ટ્રીના સાથથી બીજા કયા કયા એક્સિલન્સ એટલે કે સેન્ટર ઓફ એક્સિલન્સ ચાલે છે? સ્પેશિયલી હું વાત કરી કે જે ઇન્ડસ્ટ્રીના સપોર્ટથી અમે એન્જિનિયરિંગ પ્રોગ્રામની અંદર સ્પેશિયલી અમે એવું વિચાર્યું છે કે જે વિદ્યાર્થીઓના ફંડામેન્ટલની સાથે સાથે હેન્ડ્સ ઓન લર્નિંગ એટલે કે પ્રેક્ટિકલ એક્સપોઝર મળી રહે એ માટે અમે દરેક કોર્સની સાથે ઇન્ડસ્ટ્રીનું જોડાણ કરેલું છે. સ્પેશિયલી હું કહું કે બોસ્ક, રેક્સરોથ સ્પેશિયલી એમના સપોર્ટથી અમે ઓટોમેશન સાઇડ, હાઇડ્રોલિક્સ, ન્યુમેટિક્સ, PLCની અંદર અહીંયા આખું સેન્ટર ઓફ એક્સિલન્સ એસ્ટાબ્લિશ કરેલું છે, જેથી કરીને વિદ્યાર્થીઓ ઓટોમેશન સાઇડના અથવા તો અન્ય વિદ્યાર્થીઓ એ સેન્ટરનો ઉપયોગ કરી શકે અને અન્ય કોલેજના વિદ્યાર્થીઓ પણ આ સેન્ટરનો ઉપયોગ કરી અને એમની સ્કિલ એન્હાન્સ કરી શકે છે.
સાચી વાત કરીએ, કારણ કે ગણપત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી વર્ગ પહોંચી શકે છે, ઇન્ક્વાયરી કરી શકે છે અને પોતાનું કૌશલ્ય કયા ફિલ્ડમાં સૌથી વધારે પોતાની સ્કિલ વિકસાવી શકે છે એનું માર્ગદર્શન મેળવીને પછી એડમિશન પ્રક્રિયા પણ ગણપત યુનિવર્સિટીમાં થઈ શકતી હોય છે. વાત હવે આવી છે ડૉક્ટર કિરણ એડમિશન પ્રક્રિયા ઉપર, કારણ કે આ સિલેબસ, આ અભ્યાસક્રમને લગતી તમામ માહિતી આપણે દર્શક મિત્રોને આપી, પરંતુ હવે વિદ્યાર્થીગણ અને વિદ્યાર્થીઓના માતા પિતા ખાસ કરીને એડમિશન પ્રક્રિયા કેવા પ્રકારની હોય છે તેના માટે ઉત્સુક તો હોય છે જ. હવે હું વાત કરું તો એડમિશન પ્રક્રિયાની, તો અહીંયા ગુજરાતની અંદર સ્પેશિયલી આખું સેન્ટ્રલાઇઝ એડમિશન થતું હોય છે અને ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ACPC દ્વારા સ્પેશિયલી એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ, એ કમિટી દ્વારા આ એડમિશન પ્રક્રિયા થતી હોય છે. એમની વેબસાઇટ છે, એ વિદ્યાર્થીઓ વેબસાઇટમાં જઈ અને એમનું શિડ્યુલ પ્રમાણે એમને રજિસ્ટ્રેશન કરાવી અને રાઉન્ડ 1 રાઉન્ડ 2 એની અંદર એપિયર થઈ અને કોલેજ તથા કોર્સમાં જે પણ એમાં ઇન્ટરેસ્ટ હોય એમાં એ લોકો એપ્લાય કરી શકે છે. બીજી વસ્તુ કે જે એલિજિબિલિટીની વાત કરું તો 45% જે 12thની અંદર HSC બોર્ડની અંદર એ ગ્રુપ માટે છે, કેટેગરીના સ્ટુડન્ટ્સ માટે 40% છે અને સ્પેશિયલી ગણપત યુનિવર્સિટીની અંદર 75% સીટ અમે ACPCને આવેલી છે અને 25% સીટ્સ જે મેનેજમેન્ટ કોટામાં છે. તો વિદ્યાર્થીઓ ડાયરેક્ટ ગણપત યુનિવર્સિટીમાં પણ એપ્લાય કરી શકે છે અને એમનું કેરિયર બનાવી શકે છે. હું બહુ ગર્વ અનુભવું છું કે મેં મારું જે ગ્રેજ્યુએશન છે એ ગણપત યુનિવર્સિટીથી કમ્પ્લીટ કર્યું છે, પાસ આઉટ કર્યું છે. સો ગણપત યુનિવર્સિટીની જે ખાસિયત છે કે એ ગુજરાતમાં સૌથી મોટામાં મોટું લશ ગ્રીન કેમ્પસ પ્રોવાઈડ કરે છે સ્ટુડન્ટ્સને, જેના થકી તમને સ્ટુડન્ટ્સને નેચર સાથે રહેવાની અને ભણવાની મજા આવે છે. હવે એની સાથે સાથે યુ કોલ ઇટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે ફેકલ્ટીઝ, એ બધા જ જે એસ્પેક્ટ્સ છે જે સ્ટુડન્ટની લાઈફ માટે, ધ હોલ ગ્રેજ્યુએશન પ્રોસેસ માટે જે જરૂરી છે એ બધું જ ગણપત યુનિવર્સિટી તમને મળી શકે છે. જેમ હું મારી વાત કરું તો હું NCC કેડેટ રહી ચૂકી છું એરવિંગની, તો ફોર દેટ મારે એકેડેમિક્સ સાથે ઘણી બધી વસ્તુઓ છે જેને માટે મારે ટાઈમ આપવો પડે છે. સો ગણપત યુનિવર્સિટીને હું થેન્ક યુ કહી શકું છું કે ફોર પ્રોવાઇડિંગ મી દેટ અસિસ્ટન્સ, કે જેના થકી હું નોટ જસ્ટ મારું એકેડેમિક્સ પણ સાથે સાથે મારી જે અધર એક્ટિવિટીઝ છે એને હું ફૂલફિલ કરી શકી. કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગના વિષય તો આપણે બધા જ જાણીએ છીએ કે આપણે ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ કરતા હોઈએ છીએ, એમાં ફ્રન્ટ એન્ડ બેક એન્ડ ડેવલપ કરીએ, આપણે પાયથન, નોડ, એન્ગ્યુલર, JS, રિએક્ટ આવી બધી લેંગ્વેજીસ ઉપર કામ કરતા જ હોઈએ છીએ અને એનાથી આપણે મોબાઈલ એપ્લિકેશન્સ, વેબ એપ્લિકેશન્સ એ બધી વસ્તુ બનાવતા હોઈએ છીએ. પણ ગણપત યુનિવર્સિટી એક એવી ઇન્સ્ટિટ્યૂટ છે જે આપણને સ્પેશિયલાઇઝેશન કોર્સીસ બી પ્રોવાઈડ કરે છે. તો હું કરન્ટલી અત્યારે કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ વિથ સ્પેશિયલાઇઝેશન ઇન ક્લાઉડ બેઝ એપ્લિકેશનમાં ભણું છું અને ક્લાઉડ બેઝ એપ્લિકેશન એક એવી ટેકનોલોજી છે જે એટલી બધી અત્યારે ફોકસમાં નથી, લોકો એટલા બધી વિશે વાત બી નથી કરતા ક્લાઉડના વિશે, બટ આ યુનિવર્સિટી એક એવી યુનિવર્સિટી છે જે આ ટેકનોલોજીના વિશે સ્પેશિયલાઇઝેશન કોર્સીસ પ્રોવાઈડ કરે છે. તો ક્લાઉડ એટલે આપણે ક્લાઉડ આપણા જીવનમાં રોજમર્રામાં વાપરતા જ હોઈએ છીએ. જેમ કે આપણે ઉદાહરણ લઈએ ગૂગલ ડ્રાઈવ, પછી ગૂગલ ફોટોઝ, iCloud, આ બધી વસ્તુ આપણે ડેટા આપણો ક્લાઉડ ઉપર જ સ્ટોર કરતા હોઈએ છીએ, પણ આપણને ખબર નથી કે આ બધી નોલેજ ક્લાઉડ ઉપરની ક્યાં સ્ટોર થાય છે, આ બધું કયા ટેકનોલોજીથી આપણે આ બધી વસ્તુ કરીએ છીએ. બીટેક ઇન કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ વિથ સ્પેશિયલાઇઝેશન સાયબર સિક્યોરિટી કોર્સ બી પ્રોવાઈડ કરે છે, જેમાં આપણે સિક્યોરિટીના વિશે ભણતા હોઈએ છીએ, જેમાં આપણે ડેટા કેવી રીતના સિક્યોર કરવો, આપણું ડિવાઇસ કેવી રીતના સિક્યોર કરવું, નેટવર્ક કેવી રીતના સિક્યોર કરવું, આ બધી જ વસ્તુ આપણે શીખતા હોઈએ છીએ. અને ફેકલ્ટીઝ આપણને સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ કરશે કે કેવી રીતના આપણે ડેટા સિક્યોર કરીએ, કેવી રીતના આપણે પછી ડિવાઇસ સિક્યોર કરી શકીએ. તો સાયબર સિક્યોરિટીમાં આપણે બધી જ વસ્તુ શીખતા હોઈએ છીએ કે ડેટા કેવી રીતના સિક્યોર કરવો, પછી નેટવર્ક કેવી રીતના સિક્યોર કરવું, ડિવાઇસ કેવી રીતના સિક્યોર કરવું. પ્લસ સાયબર ફોરેન્સિક કરીને બી એક સબ્જેક્ટ હોય છે જેમાં તમે જે આ બધા ક્રાઇમ્સ થયા હોય અત્યારે સાયબરના, એ બધા ક્રાઇમ્સના રિલેટેડ શું કેવી રીતના ઇન્વેસ્ટિગેશન થાય, કોણે ક્રાઇમ કર્યો, કેવી રીતના આ બધા લોઝ થાય, એ બધું જ આપણે ભણતા હોઈએ છીએ આ કોર્સની અંદર. તો સાયબર સિક્યોરિટીમાં અને ક્લાઉડ બે વસ્તુ જોડે જ ચાલતી હોય છે. મારો કોર્સ બીટેક વિથ સ્પેશિયલાઇઝેશન ઇન બિગ ડેટા એનાલિસિસ છે.
ગણપત યુનિવર્સિટીનું IBM જોડે પણ કોલેબરેશન છે, જેના કારણે IBMના ટ્રેનીઝ સ્ટુડન્ટ્સને સ્પેશિયલાઇઝ સબ્જેક્ટ ભણાવતા હોય છે. હવે આજના રોજ આપણે જોઈ રહ્યા છે કે લોકોનો ડેટા પ્રત્યે વપરાશ બહુ વધી ગયો છે. એટલે પ્રિડિક્ટિંગ મોડલિંગ આપણે વિષય ગણપત યુનિવર્સિટી ભણાવે છે, જેમાં IBMનું એક ટૂલ વાપરે છે, IBM SPSS મોડલર. એનાથી આપણને શીખવાડે છે કે અલગ અલગ મશીન લર્નિંગ અલ્ગોરિધમ અપ્લાય કરીને મોડલ ક્રિએટ કરવાનું અને એનાથી ફ્યુચર પ્રિડિક્શન કરવાનું. જેમ કે મારું એક એક્સપિરિયન્સ રહ્યું છે, મને એક પ્રોજેક્ટ મળ્યો હતો હાર્ટ ફેલિયર પ્રિડિક્ટ કરવાનો. તો એમાં મારા જોડે ડેટા સેટ હતો એક, અને એના ઉપરથી મોડલ ક્રિએટ કરવાનું હતું, અને એ મોડલ આપણને એક્યુરેસીથી બતાવે કે ફર્ધર કોઈ પેશન્ટ છે એને હાર્ટ અટેક આવશે કે નહીં આવે એ રીતના. એટલે કોલેજ ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન્સથી ભણાવે છે, એટલે એ બહુ સારું છે કોલેજનું. અને તમે બિગ ડેટા એનાલિસિસ લીધું એટલે એવું નહીં કે તમને ખાલી બિગ ડેટા એનાલિસિસ ઉપર ભણાવશે, પણ સાથે તમને ક્લાઉડ અને સાયબર સિક્યોરિટીનું ઉપરથી ડોમેન નોલેજ પણ આપે છે. એટલે તમે બહાર માર્કેટમાં જાઓ કે તો એવું નથી કે તમને ક્લાઉડ અને સાયબર સિક્યોરિટીનું કોઈ નોલેજ નથી, ખાલી બિગ ડેટાનું નોલેજ છે એ રીતે. પ્લસ બીજી એપ્લિકેશન્સ બિગ ડેટાની જેમ કે MongoDB છે, ટેબલુ છે, પાવર BI છે, આ બધી એપ્લિકેશન આગળ વધતા શીખવાડે છે, જેથી તમે ડેટામાં આગળ ઇન્ડસ્ટ્રીમાં જઈને તમારું કન્ટ્રીબ્યુશન આપી શકો ઇઝીલી. એટલે બીટેક તો બધા કરાવે જ છે, પણ તમારે સ્પેશિયલાઇઝેશન કરવું હોય તો ગણપત યુનિવર્સિટી એક સારી કોલેજ રહેશે. અને મને ગર્વ છે કે હું ગણપત યુનિવર્સિટીમાં સ્પેશિયલાઇઝેશન કરવા આવ્યો છું. બીટેક તો બધી કોલેજ કરાવતી જ હોય છે, પણ જો તમને કોઈ પણ પર્ટિક્યુલર ડોમેનમાં સ્પેશિયલાઇઝેશન કરવાની ઈચ્છા હોય તો ગુજરાતની સૌથી શ્રેષ્ઠ યુનિવર્સિટી છે ગણપત યુનિવર્સિટી. ત્યાં તમને સ્પેશિયલાઇઝ કોર્સ કરવા મળે છે, અને તમને તમારા મનગમતી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લેવા માટે ખૂબ જરૂરી છે સ્પેશિયલાઇઝેશન, એ તમને ગણપત યુનિવર્સિટી કરાવી આપે છે. ડૉક્ટર કિરણ, આપ ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયોમાં આવ્યા અને ખાસ કરીને આજની આ વિશેષ રજૂઆતમાં ગણપત યુનિવર્સિટીમાં ચાલી રહ્યો છે ટેકનોલોજી અને એન્જિનિયરિંગનો કોર્સ, તેના વિશે સવિસ્તૃત તમામ માહિતી પૂરી પાડી. લાસ્ટમાં એડમિશન પ્રક્રિયા કેટલી ઇઝી છે તે પણ આપે જણાવ્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. નમસ્કાર. તો દર્શક મિત્રો, ગણપત યુનિવર્સિટી એક એવું કેમ્પસ છે કે તેની છત નીચે અલગ અલગ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ ભણતા હોય છે. જ્યારે એ વિદ્યાર્થી ભણીને બહાર આવે છે ત્યારે એના હાથમાં એક હેન્ડસમ સેલરી હોય છે અને એક ઋતબો ધરાવનાર પદ પણ હોય છે. તો આ છે ગણપત યુનિવર્સિટી કે જેની સંલગ્ન કોર્સ ચાલી રહ્યો છે એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીનો, અને તેના વિશેની સંપૂર્ણ માહિતી આજે ગુજરાત ફર્સ્ટના માધ્યમથી આપ તમામ દર્શક મિત્રોને મળી છે. ફરી મળીશું, આવી જ રસપ્રદ માહિતી આપની સમક્ષ મૂકીશું. ગણપત યુનિવર્સિટી સંલગ્ન કયા કોર્સિસ ચાલે છે તે વિશેની. તેના માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ, જે છે તમારી સાથે તમારી માટે. तुझे पता था यहाँ खाना इतना कमाल होगा? जहाँ सोच उत्तम, वहाँ एहसास उत्तम. उत्तम एहसास, उत्तम खाने का. ભારત વિશ્વની સૌથી વિશાળ લોકશાહી અને એ મહાન લોકશાહીના અર્થતંત્ર અને વિકાસમાં મહત્વનું યોગદાન આપતું રાજ્ય એટલે ગુજરાત. વિકસિત ગુજરાતના સુકાની અને ભારતના લોકલાડીલા નેતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના પ્રયત્નોના ફળ સ્વરૂપ ભારતમાં યોજાયેલ G20 પરિષદમાં સહભાગી થનાર પ્રતિનિધિઓનું ગુજરાતની આ ગર્વી ભૂમિ પર સ્વાગત છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતે અભૂતપૂર્વ વિકાસ સાધ્યો છે. આગામી G20 કાર્યક્રમો અંતર્ગત અર્બન ડેવલપમેન્ટ, વ્યાપારમાં રોકાણની સરળતા અને ગ્લોબલ ઇકોનોમી જેવા વિષયો ચર્ચાશે. G20 ગુજરાતને અતિ આધુનિક ભવિષ્યમાં વિકાસની નવી ઊંચાઈઓ હાંસલ કરવા માટે એક અદ્ભુત ગતિ પ્રદાન કરશે. બસ હું આજ શોધી રહ્યો હતો મારા બિઝનેસ માટે, જે ફક્ત બિલ્ડિંગ નહીં પણ એના કરતાં કંઈક વધારે હોય. હું છું ગણેશ ગ્લોરી 11, ગુજરાતનું પ્રથમ 2 વ્હીલર અલોટેડ પાર્કિંગ બિલ્ડિંગ, એ પણ અમદાવાદના SG હાઈવે જગતપુર એરિયામાં. દુકાન અને ઓફિસ 600 સ્ક્વેર ફીટથી શરૂ.
તો ક્યારે કરાવો છો બુકિંગ? ફેઝ 2 બુકિંગ ઓપન. કોલ નાઉ 7567375000. દિવ્ય આરાધના જુઓ દરરોજ સવારે 5:55 કલાકે. આ હેડલાઇનના પ્રાયોજક છે ડોક્ટર ઓર્થો